હેલો ફ્રેન્ડ, જે આ રસોઈ વ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એક નવી જ રીતે એકદમ હેલ્ધી અને ટેસ્ટી, બધાને ભાવે એવું કોઈપણ જાતના એસિડિક કેમિકલો વગરનું એકદમ શુદ્ધ એવું મંચુરિયન, જેની હું ગેરંટી આપું છું કે તે બધાને ખૂબ જ ભાવશે। અહીંયા આપણે 5 ટમેટાં લીધા છે। તો સૌપ્રથમ આપણે ટમેટાને આ રીતે કટિંગ કરી લઈશું। તો આ રીતે ટમેટાની વચ્ચેનો ભાગ આપણે દૂર કરી લઈશું। તો હવે આપણે એક કુકરમાં ટમેટાના ટુકડા એડ કરીશું અને તેની અંદર 3 તજના ટુકડા અને 2 એલચી એડ કરીશું અને અડધી વાટકી પાણી એડ કરીશું। હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીને ટમેટાને બાફવા માટે મૂકી દઈશું। તો અહીં આપણા ટમેટાં સરસ રીતે બફાઈ ગયા છે। તો આપણે આ રીતે તેની બધી છાલ કાઢી લઈશું। તો હવે આપણે ટમેટાને બ્લેન્ડરથી સરસ રીતે ક્રશ કરી લઈશું અને એક ગયણાની મદદથી પ્યુરીને ચાળી લઈશું। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓન કરીને ગરમ કરવા મૂકીશું, જેની અંદર આપણે 4 મોટી ચમચી ખાંડ એડ કરી છે, જે આપણે બ્રાઉન સુગર લીધી છે। 1 ચમચી લાલ મરચું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 7 થી 8 મિનિટ માટે મીડિયમ ગેસ પર ઘટ કરી લઈશું। તો આ રીતે આપણે ઘરે જ હોમમેડ ટમેટો કેચઅપ તૈયાર કરીશું। તો જેની થિકનેસ આપણે આ રીતે જાડી રાખેલી છે। તો આપણે મંચુરિયન બનાવવાની અંદર આનો યુઝ કરીશું। તો અહીં આપણો હોમમેડ ટમેટો કેચઅપ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે મંચુરિયન બોલ્સ બનાવવા માટે એક કોબી લઈશું અને તેને આ રીતે 2 પાર્ટમાં કટિંગ કરી લઈશું અને ત્યારબાદ કોબીને ખમણીની મદદથી ઝીણી ખમણી લઈશું। તો અહીં આપણે 400 ગ્રામ કોબીજ લીધું છે અને 250 ગ્રામ ગાજર લીધા છે। તો આપણે ગાજરને પણ એ જ રીતે ખમણી લઈશું। તો અહીંયા આપણું કોબી અને ગાજરનું છીણ તૈયાર થઈ ગયું છે, જેનું આપણે આ રીતે ઝીણું ખમણ કરી લીધું છે। તો હવે આપણે મસાલા તૈયાર કરીશું। 2-3 તજના ટુકડા અને 2-3 બાદિયાના ટુકડા લીધા છે। ત્યારબાદ આદુ, લસણ અને મરચાંને ખાંડીને પેસ્ટ તૈયાર કરી લઈશું। ત્યારબાદ મંચુરિયન બોલ્સ બનાવવા માટે ડો તૈયાર કરીશું, જેમાં આદુ મરચાંની પેસ્ટ, તૈયાર કરેલ તજ બાદિયાનો મસાલો, 3 ચમચી કોર્નફ્લોર અને 1 વાટકો મેંદાનો લોટ એડ કરીશું। 1 ચમચી મીઠું એડ કરીશું અને હળવા હાથે લોટ બાંધી લઈશું। તો હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકીશું અને મંચુરિયન્સના બોલ્સ તૈયાર કરીને તેને ફ્રાય કરી લઈશું। તો અહીં આપણે તેલને ફૂલ ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ પણ આપણે હાઈ રાખીશું। તો આપણે આ રીતે બોલ્સને ફ્રાય કરશું। બોલ્સને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું। બોલ્સને ફ્રાય થતાં 7 થી 8 મિનિટનો સમય લાગે છે। આપણા બોલ બ્રાઉન કલરના થાય એ રીતે આપણે તેને ફ્રાય કરી લઈશું। તો અહીં આપણા એકદમ જાળીદાર બોલ તૈયાર થઈ ગયા છે, જેને તમે આ રીતે એકલા પણ ખાઈ શકો છો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણે વઘાર માટે ટમેટું કટિંગ કરી લઈશું। 1 આદુનો ટુકડો ખમણીને લીધો છે, 2 ડુંગળી ઊભી સ્લાઇસમાં કટિંગ કરીને લીધી છે, 1 કેપ્સિકમને સ્લાઇસમાં કટિંગ કરીને લીધું છે, કોબીજને ચોપ કરીને લીધી છે, ટમેટાની સ્લાઇસ લીધી છે। તો હવે આપણે મંચુરિયનના વઘાર માટે એક પેન ગરમ મૂકીશું। તેની અંદર આપણે 2 ચમચા તેલ એડ કરીશું। તો પહેલાં આદું સાતળીને પછી ડુંગળી એડ કરીશું। ડુંગળીને 2 મિનિટ માટે ફ્રાય કરીશું। તજબાદિયાનો મસાલો એડ કરીશું। ત્યારબાદ આપણે કેપ્સિકમ એડ કરીશું। ચોપ કરેલ કોબીજ એડ કરીશું। બધી જ વસ્તુને ફૂલ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું। થોડું ફ્રાય થાય એટલે તેની અંદર આપણે ટમેટાં ઉમેરીશું અને ફ્રાય કરી લઈશું। સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરીશું। તમે અહીં ઓછું વધારે મરચું એડ કરી શકો છો।
અહીંયા મેં 2 ચમચી મરચું એડ કર્યું છે. તો આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે મંચુરિયનના બોલ્સ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે 1 વાટકી ટમેટો સોસ એડ કરીશું. હવે તેને સરસ રીતે મેચ કરી લઈશું. તો હવે આપણે 1 થી 2 મિનિટ માટે સરસ રીતે મેચ કરી લઈશું. અહીં આપણે ફરી થોડો ટમેટો કેચઅપને એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીં આપણું હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તમને મારી રેસીપી કેવી લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.